બધો ભય નીકળી ગયો। એટલે ઠાકોરજીની સેવા આપણો દાસ ધર્મ છે, આપણો સ્વધર્મ છે। બ્રહ્મ સંબંધ લીધા પછી અનિવાર્ય કર્તવ્ય છે અને વૈષ્ણવોએ ભગવત સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ। અને ખરેખર આ સંસ્કાર વડીલોએ નાનપણથી પોતાના બાળકોને આપવા જોઈએ। સવારે પણ વસ્તુ માટે ઘણી બધી ચર્ચા થઈ હતી। આજે 80% વૈષ્ણવો જેમના માથે સેવા બિરાજે છે, મા બાપને ચિંતા છે કે અમારા પછી ઠાકોરજીનું શું થશે, પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે। તો નાનપણથી જો તમે સંસ્કાર આપ્યા છે ને તો પછી એવી ચિંતા ક્યારે પણ નહીં કરવી પડે। બાળકો સામે ચાલી અને વારસામાં ઠાકોરજીની સેવા માંગશે। તો ઠાકોરજીની સેવા ખૂબ ભાવથી કરો, મન લગાડીને કરો। સવારે આપણે પણ જોયું ચૈતસ્થત પ્રવણમ સેવા, સેવા એટલે ક્રિયા નહીં, મન પ્રભુમાં પરોવા એનું નામ સેવા। પણ ઘણા વૈષ્ણવ ફરિયાદ કરતા હોય, બહુ પ્રયત્ન કરીએ છીએ, મન ઠાકોરજીની સેવામાં લાગતું નથી, મન ચારે બાજુ ભટક્યા કરે છે, મન સ્થિર રહેતું નથી। અને ખરેખર મન બહુ ચંચલ છે। ગીતાજીમાં અર્જુને પણ ભગવાનને એ જ પ્રશ્ન પૂછ્યો હતો, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયોરીવ સુદુષ્કરમ। ભગવાન મન બહુ બળવાન છે, દ્રઢ છે। જેમ પવનને કોઈ ના બાંધી શકે એમ મનને પણ પકડી શકાતું નથી। તો મનને સ્થિર કરવા શું કરવું? ભગવાને કહ્યું અભ્યાસ એનો તો કૌંતે યમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે। અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા ધીરે ધીરે સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કર તો તારું મન મારામાં કેન્દ્રિત થશે। પણ બધાના સામર્થ્યની વાત નથી। શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં આપણને બહુ સુંદર ઉપાય બતાવ્યો છે કે તમારું મન પ્રભુના સ્વરૂપમાં કઈ રીતે કેન્દ્રિત થાય। તો કે ઠાકોરજીની સેવા કરતી વખતે તમારે ભાવ ભાવન કરવું જોઈએ, જુદી જુદી પ્રકારે। ભાવ અને ભાવના આ બંને જુદી વસ્તુ છે। ભાવ એટલે હૃદયની લાગણી, ને લાગણીનો પિંડ બંધાવવા માટે જે લાગણીઓ બધી એકત્ર થાય આપણે ભાવના કહીએ છીએ। ઠાકોરજીની સેવામાં ભાવ ભાવના જુદી જુદી પ્રકારે કઈ રીતે કે સૌથી પહેલા સ્વરૂપ ભાવના, કયા સ્વરૂપની તમે સેવા કરી રહ્યા છો, કઈ લીલાનું એ સ્વરૂપ છે, એ સ્વરૂપની ભાવના। અને મુખ્ય ભાવ તો આપણે ત્યાં એ છે કે જે વલ્લભ વંશજ આચાર્ય પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, એમના માથે જે ભગવત સ્વરૂપ બિરાજે છે, એમનું પ્રતિનિધિ સ્વરૂપ સેવ્ય સ્વરૂપે તમારા માથે બિરાજે છે। એટલે એ જ સ્વરૂપની ભાવના તમારે હંમેશા કરવી જોઈએ। અમરેલી ઘરના સેવક છો તો દ્વારકાધીશજી બિરાજે છે, તો ભલે લાલનનું સ્વરૂપ બિરાજે પણ શ્રી દ્વારકાધીશ પ્રભુનો એ જ ભાવ તમારે સ્વરૂપમાં વિચારવો જોઈએ। એટલે જ ગુરુ ઘરની પ્રણાલિકાથી સેવાનો ક્રમ બતાવ્યો છે, સ્વરૂપ ભાવના। ત્યાર પછી લીલા ભાવના। સવારે આમ ચપટી વગાડીને ઠાકોરજીને આપણે જગાડીએ તો એ વખતે મનમાં એવો ભાવ કરો કે નંદાલયમાં ખીરકમાંથી ગાયોના ધણ આવી રહ્યા છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકારથી નંદાલયમાં પ્રભુ જાગે છે અને નિકુંજમાં પોડેલા પ્રભુ સવારે પક્ષીઓના કલરવથી જાગે છે। આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બાલ ભાવ અને કિશોર ભાવ, નંદાલય અને નિકુંજ લીલાનો બંને ભાવ એક સાથે બતાવ્યો છે અને બંનેની ભાવના સાથે કરવી જોઈએ। એટલા માટે તો ઠાકોરજીની સેવાના સમયમાં આપણે અષ્ટસખાના કીર્તનો ગાઈએ છીએ। અષ્ટસખાની વાણી, આ કીર્તનો એ કોઈ કવિની કલ્પના કે કાલ્પનિક શબ્દો માત્ર નથી, પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ બીજનું રોપણ એમની અંદર કર્યું અને શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીના કૃપા વર્ષણ દ્વારા એ જ બીજ ફલિત થતા ફલ સ્વરૂપે જે ઠાકોરજીની લીલાઓનો અનુભવ થયો એમણે શબ્દો દ્વારા વ્યક્ત કર્યો છે। અષ્ટસખાના કીર્તનો ગાતા ગાતા તમારું મન પણ પ્રભુની લીલામાં પ્રવૃત્ત થશે અને ઠાકોરજીનું પણ નામ છે લીલા ગુણગાન પ્રિય। પ્રભુને પણ પોતાની લીલાનું ગુણગાન શ્રવણ કરીને આનંદ આવશે। જો સવારે આપણે ઘંટાનાદ કરીને ઠાકોરજીને જગાડીએ, મંગળ ભોગની તૈયારી કરી હોય અને એ સમયે મંગળાનું કીર્તન ગવાય તો મન સીધો પ્રભુની લીલામાં લાગે। લાલન જાગો હો
લાલન જાગો હો ભયો ભોર દૂધ દહીં પકવાન મીઠાઈ લીજે માખન રોટી બોર લાલન જાગો હો ભયો ભો. મંગળાના પદનું ગાન કરી પ્રભુને આપણે જગાડીએ, મંગળ ભોગ ધરીએ. પછી ઋતુ અનુસાર જલ સિદ્ધ કરી ઠાકોરજીને સ્નાન કરાવી અંગ વસ્ત્ર કરી અત્તર સમર્પિત કરીને પ્રભુને આપણે શિંગાર ધરીએ અને સમયે પ્રભુના શિંગારનું પદનું ગાન થતું હોય. આવો ગોપાલ શ્રીંગાર બનાવો, આવો ગોપાલ શ્રીંગાર બનાવો, વિવિધ સુગંધન કરો બટનો, પાછે ઉષ્ણ જો જલ સે નવાવું, આવો ગોપાલ શ્રીંગાર બનાવું. શિંગાર ધરી ઠાકોરજીને પલનામાં ઝુલાવી અને પછી રાજભોગની સામગ્રી આપણે સિદ્ધ કરીએ વ્રજભક્તોના ભાવથી પ્રભુને કાની દઈએ અને ત્યારે રાજભોગના પદનું ગાન થતું હોય. પ્રિય નવનીત પાલને ઝૂલે, રાજભોગનું પદ, રાજભોગ ધ્યાન રાખ, સાંભળે ધ્યાન રાખ. છાકલે આઈ ગ્વાલિન ગોરી, છાકલે આઈ ગ્વાલિન ગોરી, જસોમતી સભા ભગવાન છાબ ભરા પઠઈ ટેરત ભોરી ગોરી, છાગલે આઈ ગ્વાલિન ગોરી. રાજભોગ સરે બીરે રોગાવી માલા ધરી આરસી દેખાડી પ્રભુને અનુસર કરાવીએ. અનુસર થાય ત્યારે પ્રભુને વ્રજ ગમનની વિજ્ઞપ્તિ થાય. પ્રભુ ગૌચારણ કરવા માટે વનમાં પધારે અને ત્યારે વેણુ ગીત, યુગલ ગીત આદિનું ગાન કરી આપણે વિપ્રયોગનો અનુભવ કરીએ. અને સાંજે જ્યારે ઉત્થાપનનો સમય થાય લીલા મેવાનો ડબરો સિદ્ધ કરી ઘંટાનાદ કરી અને આપણે જ્યારે દ્વાર ખોલીએ ઉત્થાપન ભોગ ધરીએ અને સમય ઉત્થાપનના કીર્તનો ગવાય. સુબલ શ્રીરામા કહ્યો સખના સો, અર્જુન સૌખ બજે, घर जेवे की भई है बिरिया, श्री गिरिधर लाल जगैये, अर्जुन सौख बजैये. પુલિંદીનોના ભાવથી ઠાકોરજી લીલોમેવ આરોગે અને જ્યાં સંધ્યાનો સમય થાય ગૌચારણ કરી ઠાકોરજી વૃંદાવનથી પાછા ગોકુલ તરફ પધારતા હોય, ચારે તરફ ગાયોના વૃંદ હોય અને ગાયોના વૃંદની વચ્ચે પ્રભુ શોભી રહ્યા હોય એ સમયે સંધ્યાનું પદ ગવાય. આગે ગાય પા
ભાવથી પ્રભુની આરતી કરી ઓવારણા લઈ શિંગાર વડા કરી દૂધનો ડબરો ધરાવીએ, શેનભોગ ધરાવીએ, શેનભોગ સરાવી અને પછી ઋતુ અનુસાર ઠાકોરજીની શૈયા સિદ્ધ કરી મીઠી મીઠી કહાણી સંભળાવી પ્રભુને આપણે પોડાડીએ ને સમયે શેનનું પદ ગવાતું હોય. रुचि रुचि से बनाई सखी, रुचि रुचि से बनाई मणिमय झटिता कनक पर्यंक के मुक्तन के अधिकारी सखी जन रुचि रुचि से बना. સંપૂર્ણ સેવાના સમયમાં એ પદોનું ગાન થાય, ચિત્ત પ્રભુની લીલામાં પરોવાય તો વિચારો કે મનને ભટકવાનો સમય ક્યાં છે. સીધું મન પ્રભુની લીલામાં પરોવાય. આ છે લીલા ભાવના. જે દિવસે કોઈ ઉત્સવ હોય તો આજના ઉત્સવને દિવસે ઠાકોરજી વ્રજમાં કઈ લીલા કરી હતી. 12 મહિનામાં આપણે પુષ્ટિ માર્ગમાં 56 ઉત્સવ મનાવીએ છીએ. જો સેવામાં 3 પ્રકાર છે, નિત્ય સેવા, ઋતુ સેવા અને વર્ષોત્સવની સેવા. જગાડવાથી પોડાડવાનો જે ક્રમ જોયો નિકુંજ અને નંદાલયનો નિત્ય સેવા. ઋતુ સેવા એટલે 12 મહિનામાં 6 ઋતુઓ બદલાય એમ ઋતુ અનુસાર ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો અને સામગ્રીના પ્રકારમાં પણ બદલાવ આવે. શીતકાલ, વર્ષાકાલ, શરદ ઋતુ, ઉષ્ણકાલ, ઋતુ અનુસાર સેવામાં પરિવર્તન. અને ત્રીજું વર્ષોત્સવ. 11 વર્ષ 52 દિવસ પ્રભુએ વ્રજમાં જે પુષ્ટિ લીલા કરી એના અનુસંધાનમાં 12 મહિનામાં આપણે 56 ઉત્સવ મનાવીએ છીએ. એ દિવસે પ્રભુની વ્રજ લીલાનું અનુસંધાન કરવું કે આજના દિવસે ઠાકોરજી કઈ લીલા કરી, તો એ છે પ્રભુની લીલા ભાવના. ત્રીજું ભાવ ભાવના. ઠાકોરજીની સેવામાં વિનિયોગ થતું તમામ સાહિત્ય, તમામ સામગ્રી એ વ્રજ ભક્તોના ભાવ અનુસાર છે. એમાં કોઈ લૌકિક ભાવના વિચારો. નંદાલયમાં જે સિંહાસન પર જે ગાદીમાં ઠાકોરજી બિરાજે યશોદાજીના ગોદની ભાવથી છે, અને એ જ નિકુંજ લીલામાં સ્વામીજીના ગોદનો પ્રકાર છે. શિંગાર કરી ઠાકોરજીને જે દર્પણ બતાવીએ તો દર્પણ એ સ્વામીજીનું હૃદય છે. સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી પોતાનું પ્રતિબિંબ નિરખે છે. શૈયા મંદિર એ સ્વામીજીના નેત્રો છે અને શૈયા મંદિરના દ્વાર એ સ્વામીજીની પલક છે. એવો ભાવ જો હૃદયમાં હોય ને તો ઘણીવાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરીએ ને રીતમાં ને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય. તમામ લીલા સામગ્રી, સેવા સામગ્રી એ વ્રજ ભક્તોના ભાવ અનુસાર છે. એનું ભાવ ભાવન કરવું. તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના, આ 3 પ્રકારે તમે વિચારો તો મનને ભટકવાનો સમય ક્યાં છે. સીધું તમારું મન ઠાકોરજીની સેવામાં કેન્દ્રિત થાય અને એ અલૌકિક પ્રભુનો લીલા પ્રકાર છે એ તમારા હૃદયમાં સ્ફુરે. તો એ રીતે સેવાનો ક્રમ શ્રી હરિરાયજી બહુ સુંદર આપણને બતાવ્યો છે. વધારે સમય નથી, ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા છે, પણ છેલ્લે સાથે મળીને વૈષ્ણવોએ આપણે બહુ સુંદર ધોળ ગાઈએ કે આ લીલા ભાવનાની જો વધારે સમજ ના પડતી હોય ને તો કઈ રીતે આપણે પ્રેમથી ઠાકોરજીને લાડ લડાવીએ. એટલું પણ તમે જો એટલો ભાવ પણ હૃદયમાં થશે ને તો પણ ઠાકોરજી ભાવથી ને પ્રેમથી તમારી સેવા અંગીકાર કરશે. તાળી વગાડીને સાથે મળીને દરેક વૈષ્ણવે ગાવાનું છે. રાધા તારા શ્યામને મનાવી લીધો છે. જુદા જુદા સમયમાં કઈ રીતે પ્રભુને લાડ લડાવીએ એનું બહુ સુંદર ધોળ છે. સાથે મળીને દરેક વૈષ્ણવ ગાશે. મનાવી લીધો, મનાવી લીધો, મનાવી લીધો, મનાવી લીધો, મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે. મનાવી લીધો, મનાવી લીધો, મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે. રાધા તારા શ્યામને મનાવી લીધો રે.
મંગળામાં મીઠું મીઠું માખણ ધરાવી મંગળામાં મીઠું મીઠું માખણ ધરાવી મોહનને મેં તો મલકાવી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે સિંગરમાં સુંદર